નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 7 એટલે કે 7મા ધોરણમાં જે આપણે ઓનલાઈન વિડીયોમાં યુનિટ 4 જે ચાલુ હતો ક્યુ ઓફ યસનો એટલે કે પ્રશ્નમાંનું હા ના આમાં જવાબ હોઈ શકે એની મેઇન એક્ટિવિટી કે કેતકી દ્વારા કવિતાની પત્ર લખાણો ગુજરાતમાંથી કલકત્તા એની વાત આપણે આગળના પીરિયડમાં કરી. હવે એની પછીની આગળની એક્ટિવિટી તરફ જઈશું. સ્ટાન્ડર્ડ 7 સેમ 2 યુનિટ 4 Q of યસનો એટલે કે પ્રશ્નનું હા નામાં જવાબ હોઈ શકે. એની અંદર એક્ટિવિટી મેન જે હતી કે કવિતા વાળી એક્ટિવિટી 7A હવે 7B ની વાત કરીએ તો એ પહેલા આપણે થોડીક એની વાત કરી લઈએ કે કેતકી રહી એ આપણા ગુજરાતની છે અને કવિતા રહી કલકત્તામાં છે પશ્ચિમ બંગાળમાં. અને કેતકી આપણા ગુજરાતની એની મિત્રને પત્ર લખે છે અને એનો ભાઈ નાનો હતો એ પત્રને ફાડી નાખે છે. એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના હતા. એ કટકાને આપણે ગોઠવી અને આગળના લેક્ચરમાં સમજાવી દીધા. હવે એની પછીની બી વિભાગની વાત છે કે match A with B, draw arrows to show the related words. A ની સાથે B ને મેચ કરવાના છે, જોડવાના છે અને બંનેને ચિત્રમાં એક્ઝામ્પલમાં આપ્યા એ પ્રમાણે એરો આમ જોડવાના છે. પહેલું એટાયર, એક્ઝામ્પલમાં એટાયર એટલે પોશાક, તો એ જોડેલું જ છે. તો સામેના બી વિભાગમાં ત્રીજા વર્ડ સાથે જોડ્યું છે કે ડ્રેસ એન્ડ ચણિયા ચોલી. તો જે પ્રમાણે હું બોલું એ પ્રમાણે તમે પણ સામાસામી જોડતા રહેજો. બીજું છે ટીની ટોટ્સ એટલે નાના બાળકો, તો એને બીજાને છેલ્લેથી બીજા સાથે ચિલ્ડ્રન સાથે જોડવાનું. બીજાને છેલ્લેથી બીજા સાથે ચિલ્ડ્રન સાથે આમ એરો જોડવાનો. ત્રીજું છે કોરસ એટલે ગ્રુપ સોંગ, જૂથમાં ગાવું એને કોરસ કહેવાય. તો ત્રીજાને બી વિભાગમાં બીજા સાથે જોડવાનું, ગ્રુપ સોંગ. ચોથું છે ફોક ડાન્સ, લોકનૃત્ય, તો આપણા ગુજરાતનું લોકનૃત્ય છે ગરબા. તો ચોથાને પાંચમા બી વિભાગમાં પાંચમા સાથે જોડવાનું, ગરબા સાથે. પાંચમું છે જ્વેલરી એટલે ઘરેણા આપણે કહીએ. તો ઘરેણામાં છેલ્લા સાથે જોડવાનું, બ્રેસલેટ ને અહીંયા ઘરેણાના રૂપમાં લીધું છે, જ્વેલરીની સામે છેલ્લું બ્રેસલેટ. પછી છે ગોડેસ, છઠ્ઠું. તો ગોડેસ એટલે દેવીઓ, તો દેવીઓમાં અહીંયા બી વિભાગમાં પહેલા જ નામ મહાકાળી સાથે જોડવાનું, મહાકાળી દેવીનું નામ છે. સાતમું છે રાઉન્ડ ધ કોર્નર એટલે ખૂબ નજીકમાં, તો એને સામેથી છેલ્લેથી ત્રીજા વેરી નિયર સાથે જોડવાનું. અને છેલ્લું ડેકડ શણગારવું, તો એને બી વિભાગમાં ચોથા સાથે ડેકોરેટેડ એટલે કે શણગારવા સાથે જોડવાનું. તો આ પ્રમાણે જે એના સરખા મીનિંગ વાળા વર્ડ હોય એને એકબીજા સામે એરો એટલે તીર કરીને આમ જોડતું રહેવાનું. એવું બોલે એ પ્રમાણે તમે જોડી નાખજો. હવે સાતમી એક્ટિવિટીના સી વિભાગની વાત કરીએ તો સી વિભાગમાં એક કોષ્ટક છે. એ કોષ્ટકને યસ નો માં જે લાગુ પડતું હોય ક્વેશ્ચનને, પ્રશ્ન આમાં જવાબ આવતો હોય તો યસ માં ટીક કરવાનું, નો માં જવાબ આવતો હોય તો નો માં ટીક કરવાનું. ક્વેશ્ચન 1 પહેલો પ્રશ્ન, ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ, શું નાચવા વાળા ગોળ સર્કલમાં નાચે છે, ગરબા ગાય છે? તો પહેલામાં યસ માં જવાબ આવતો એટલે યસ માં ટીક કર્યું. પછી બીજું, ડુ ગરબા સોંગ વર્શિપ લોર્ડ કૃષ્ણ, શું ગરબા ગીતો કૃષ્ણ ભગવાન માટે ગવાય છે? તો કે નો માં, ના કૃષ્ણ ભગવાન નહીં, અંબે માં અને અધર ગોડેસ બીજા દેવી દેવતાઓ માટે. ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ, શું કવિતા એટલે તો કલકત્તામાં રહે છે એટલે તેને ગરબા ગાવાના આવે નહીં, એટલે એની માટે પણ નો માં જવાબ આવશે. પાંચમું, ડીડ કેતકીસ ફાધર ટીયર ધ લેટર ઇનટુ પીસ, શું કેતકીના ફાધર એટલે પપ્પાએ લેટર ફાડી નાખ્યો તો એ પણ નો માં જવાબ આવશે. પાંચમું, ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ, શું મોટી ઉંમરના લોકો પ્રેઝન્ટ એટલે રજૂ કરે છે સામાજિક રીત રિવાજ, તો એ પણ નો માં જવાબ આવે. છઠ્ઠું, ડીડ કેતકી બાય ચણિયા ચોલી, શું કેતકી ચણિયા ચોલી ખરીદી લાવતી હતી?
તો યસ એ અચ્છા આમાં જવાબ આવશે સાતમો. ડઝ કેતકી લાઈક ટુ પ્લે ગરબા? શું કેતકીને ગરબા ગમે છે? યસ. આઠમો. ઇઝ કેતકી ફ્રોમ કેરળા? શું કેતકી કેરળની હતી? તો કે નો, એ તો ગુજરાતની હતી. નવમો. ડુ ટીની ટોટ્સ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટીની બલ્બ? શું નાના બાળકો ગ્રાઉન્ડને શણગારે છે? તો કે નો, મોટી ઉંમરના લોકો શણગારે. યુવાન. ડુ પીપલ વિયર ટ્રેડિશનલ ક્લોથ્સ ઓન નવરાત્રી? શું લોકો એ પારંપરિક પોશાક નવરાત્રીમાં પહેરે છે? તો કે યસ. અને છેલ્લું. ડઝ નવરાત્રી લાસ્ટ ફોર 9 days? શું નવરાત્રી 9 દિવસ ચાલે છે? 9 days એટલે 9 days અથવા 9 નાઇટ, આપણે 9 દિવસ મૂળ ચાલે એમ. તો યસ. તો આ પ્રમાણે યસ નો માં આપણે ક્વેશ્ચન હતા આ સ્ટોરીના આધારે, એમાં જે લાગુ પડતું હતું મેં અહીંયા ટીક કરાવ્યું, તમે પણ સાથે ટેક્સ્ટ બુકમાં ટીક કરતા રહેજો. એની પછી એક્ટિવિટી નંબર 8, આઠમી પ્રવૃત્તિ. હવે કેતકીનો પત્ર કવિતાને કલકત્તામાં મળી ગયો, એટલે કવિતા સામેથી એને ફોન કરે છે, પણ ફોનની અંદર અમુક નેટવર્ક પ્રોબ્લેમને લીધે અમુક શબ્દો નથી સમજાતા, એ શબ્દો અહીંયા ખાલી જગ્યા રૂપે આપણે લખશું. કવિતા ફોન્સ કેતકી, કવિતાએ કેતકીને ફોન કર્યો, પણ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ, પણ નેટવર્ક પ્રોબ્લેમને લીધે he cannot hear some part of sentence, અમુક શબ્દો એમને સમજાતા નથી. help them to listen all the sentence properly, બરોબર એમને સમજવા માટે આપણે હેલ્પરૂપ થઈશું અને એના સેન્ટેન્સ જે કઈ વર્ડ ખૂટતા છે એ પૂરી જશું. કવિતા સેઝ, કવિતા એ અહીંયાથી કલકત્તાથી ફોન કરે છે અને કહે છે કે હેલો ઇઝ ઇટ કેતકી? હેલો, શું તું કેતકી બોલે છે? તો કેતકી કહેશે યસ કેતકી, હા હું કેતકી બોલું છું. હાઉ આર યુ, તું કેમ છો? ડીડ યુ રિસીવ માય લેટર, શું તને મારો પત્ર મળ્યો? તો કવિતા કહેશે યસ. પછી નેટવર્ક પ્રોબ્લેમને લીધે સમજાતું નથી, પણ જે હું અહીંયા લખું એ પ્રમાણે આવશે. યસ આઈ રિસીવ્ડ, હા મને તારો પત્ર મળ્યો એમ. રિસીવ્ડ ઇટ યસ્ટરડે, હા મને ગઈકાલે તારો પત્ર મળ્યો. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રી, હું નવરાત્રી વિશે જાણીને બહુ આનંદિત થઈ, બહુ ઉત્સાહિત થઈ. હિયર એટ વેસ્ટ બંગાળ, અમારે પણ અહીંયા વેસ્ટ બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઈક નવરાત્રી, નવરાત્રી જેવો અમારે તહેવાર ઉજવાય પશ્ચિમ બંગાળ એટલે કે કલકત્તામાં. કેતકી કહેશે હાઉ ઇન્ટરેસ્ટિંગ, પછી કહેશે વોટ ઇઝ ઇટ, તે વળી કયો તહેવાર એમ તમારે કલકત્તામાં પશ્ચિમ બંગાળમાં ઉજવાય છે? તો કવિતા કહેશે ઇટ ઇઝ દુર્ગા પૂજા, અમારે દુર્ગા પૂજા નામનો તહેવાર એ ઉજવાય છે. સાઉન્ડ્સ ફેમિલિયર એટલે કે એવું સરખો એ ઉત્સવ લાગે એની જેવું. કે છે કે પ્રશ્ન કર્યો ડુ યુ ઓલસો પરફોર્મ, ડુ યુ ઓલસો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા, શું તમે પણ દુર્ગા પૂજામાં ગરબા રજૂ કરો છો, ગરબા ગાઓ છો? આ જે હું ખાલી જગ્યા લખાવું એ પ્રમાણે અહીંયા જે ખાલી જગ્યા છે એ પૂરતા દેજો. એટલે કે છે તમને સેન્ટેન્સમાં ખ્યાલ આવી જાય શું કહેવા માંગે છે. તો કે છે શું તમે પણ દુર્ગા પૂજામાં, ગુજરાતની કવિ કેતકીએ પૂછ્યું તમે દુર્ગા પૂજામાં ગરબા ગાઓ છો? તો કવિતા કહેશે નો, ના અમે નથી ગાતા. દુર્ગા પૂજા ઇઝ લાઈક નવરાત્રી, દુર્ગા પૂજા નવરાત્રી જેવો છે બીકોઝ, કારણ કે ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ, કારણ કે એ દેવી એટલે કે માતાજીનો દેવીનો પ્રસંગ છે ને એટલા માટે. તો કેતકી કહે છે ઓ યસ માં દુર્ગા, હા માં દુર્ગા. વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ, મેં તને ગઈકાલે ફોન કર્યો તો, બટ યુ વેર નોટ એટ હોમ, વેર બી યુ બિઝી, તું ઘરે નથી, તું ક્યાં વ્યસ્ત હતી એમ. તો કવિતા કહે છે યસ. પછી કહે છે I had gone with my parents, હું મારા માતા પિતા સાથે ગઈ હતી. We bought new dresses, અમે નવા કપડા ખરીદ્યા. Items for decoration and પૂજા, શણગારવાની વસ્તુ ખરીદી, પૂજા પાઠની વસ્તુ ખરીદી. We also purchased food item for the celebration, અમે તહેવાર માટે ખાવાની પણ વસ્તુ ઉત્સવમાં માટે ખરીદી એમ. કેતકી કહેશે સો યુ વિયર ન્યુ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા, શું તમે દુર્ગા પૂજામાં નવા કપડા પહેરો? તો પેલી કવિતા એને પ્રશ્ન, બીજો એ પ્રશ્ન સાથે કરે છે કે ડુ યુ એન્જોય
ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ઓન દુર્ગા પૂજા? શું તમે દુર્ગા પૂજાની અંદર શણગારવાની મજા માણો છો? તો કવિતા કહેશે યસ, we enjoy decorating on દુર્ગા પૂજા. અમે ડેકોરેટિંગ ની શણગારવાની દુર્ગા પૂજામાં મજા માણીએ છીએ. એન્ડ વી એન્જોય ફૂડ ટુ, અને અમે ખાવાની પણ મજા માણીએ છીએ. તો કે છે કે યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ. તને ખ્યાલ છે બંગાળીઓ એ સ્વીટ એટલે મીઠાઈ માટે બહુ પ્રખ્યાત છે. બેંગાલ ઇઝ ફોર સ્વીટ્સ, વી ઈટ રસોગુલ્લા, અમે રસોગુલ્લા વધુ ખાઈએ. સોંદેશ એટલે કે આ બંગાળની અમુક મીઠાઈઓ છે. રસોગુલ્લા એટલે કે રસગુલ્લા જેવી એક આઈટમ આવે, ચિત્રમાં સફેદ આપ્યું છે. પછી સોંદેશ એક પ્રકારની મીઠાઈ છે. પીઠા એટલે કે એક પ્રકારના ગળા મીઠાઈ આવે છે. કાલાકંદ એટલે કે કાળા જામ જેવા આવે છે. એન્ડ મેની મોર સ્વીટ્સ એટલે કે બંગાળી લોકો મીઠાઈના બહુ શોખીન હોય. તો આવી બધી મીઠાઈ એમની બહુ ફેમસ છે. તો કેતકી કે છે યસ, બેંગાલીઝ હેવ સ્વીટ ટૂથ. બંગાળી લોકો તો બહુ મીઠાશના શોખીન હોય. ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટૂન? શું તમારે અહીંયા તંબુ પણ બંધાય છે એમ, એટલે કે મોટા પંડાલ બંધાય છે? તો કવિતા કહે છે યસ, યસ વી ડુ. We do have festoon. અમે પણ મોટા પંડાલ તંબુ બાંધીએ છીએ. Our પૂજા પંડાલ્સ are decorated and used. અમારા પૂજા પંડાલ, પૂજા માટે જે મંડપ હોય બહુ મોટો અને વિશાળ શણગારેલો હોય છે. They are made of bamboo and cloths. એ અમે આખો પંડાલ બાંબુ એટલે વાંસ દ્વારા અને કપડા દ્વારા બનાવેલો હોય છે, મંડપ ટાઈપ. They are temporary temple. એ મારું કામ ચલાવું, અમુક સમય પૂરતું મંદિર બની જાય છે. We put use idol of Durga in the pandal. અમે મોટી આઇડલ એટલે મૂર્તિ, દુર્ગા માતાની મોટી મૂર્તિ એ પંડાલમાં મૂકીએ છીએ. People stand in a long queue to see the Durga idol. લોકો લાંબી લાઈનોમાં દુર્ગા માતાની મૂર્તિના દર્શન કરવા લાંબી લાઈનોમાં બંગાળમાં, કલકત્તામાં બધે જોવા મળે છે. કેતકી કહે છે વેલ ધીસ સાઉન્ડ લાઈક ગણેશ મહોત્સવ. આ તો અવાજ અમારા ગણેશ ઉત્સવ જેવું અમને લાગે છે. તો કવિતા કહે છે યુ આર ક્વાઇટ રાઈટ. તે ખરેખર સાચી વાત છે. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ. ભારત રહ્યો એ આમ બધી રીતે એક જ કહેવાય છે. વિવિધતામાં એકતા, એટલે કે વિવિધતામાં એકતા ભારતમાં જોવા મળે. કેતકી કહે છે હાઉ લવલી, કેટલું સુંદર કહેવાય. એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ? શું તમે પણ ઇમર્સ એટલે વિસર્જન કરો છો દુર્ગા માતાની મૂર્તિને, ગણપતિની મૂર્તિની જેમ પાણીમાં વિસર્જન કરો છો? તો કવિતા કહે છે યસ, we immerse the Durga idol. અમે પણ દુર્ગા માતાની મૂર્તિને એ પહેલા પાણીમાં ઇમર્સ એટલે વિસર્જન કરીએ, પધરાઈએ છીએ. ડ્યુરિંગ ઇમર્શન પ્રોસેસિંગ, અમે જ્યારે એ વિસર્જન કરવાની પદ્ધતિ હોય એમાં વી ચાન્ટ દુર્ગા માકી જય, અમે પણ બધા એક સાથે એ બોલીએ કે દુર્ગા માકી જય એમ. એન્ડ અચ્છે બોછાર અમર હોબે એટલે કે આગલા વર્ષે જલ્દી આવજો, એ બંગાળી ભાષામાં એ લોકો દુર્ગા માકી જય બોલતા જાય, અને અચ્છે બોછાર અમર હોબે એટલે આગલા વર્ષે જલ્દી આવો એમ, આવતા વર્ષે એવું બોલતા જાય છે. કે છે વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું એમ? કારણ કે ગુજરાતીને એનો બંગાળી શબ્દ નો ખ્યાલ આવે. તો કે એનો મીનિંગ શું એમ, મતલબ શું? વોટ કે અચ્છે પોછાર અમર હોબે. તો કવિતા એનો મીનિંગ સમજાવશે. ઇટ મીન્સ ઇટ વિલ હેપન્સ અગેન નેક્સ્ટ યર. એનો મતલબ કે આવું પણ આગલા વર્ષે બને એમ. તો કેતકી કે લાભ હસતા હસતા કે છે કવિતા ધીસ ઓલસો સાઉન્ડ ફેમિલિયર. આ પણ અવાજ અમારી સાથે બંધ બેસતો છે એમ. કવિતા કે છે યસ ડિયર, હા. ઇટ અફર્મ્સ અગેન ધેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. એમ આપણા આખા ભારત દેશનું જે સંસ્કૃતિ રહી, અરુણાચલ પ્રદેશ આ છેડાથી આપણા પશ્ચિમનો ગુજરાતના છેડા સુધી બધામાં વિવિધતામાં એકતા જોવા મળે છે. તો કેતકી કે છે કે આપણી ગુજરાતની કે છે will you send me the photograph of this festival?
So will you send me the photo of this festival? શું તું મને આ ફેસ્ટિવલ એટલે તહેવારના ફોટા મોકલીશ? આ ગુજરાતની કેતકીય કવિતાને કલકત્તા વાળી બંગાળ વાળીને કીધું તો પેલી કહેશે why not? કેમ નહીં? I will send you the photographs and Bengali sweet. હું તને ફોટા તો મોકલીશ, સાથે સાથે બંગાળની મીઠાઈઓ પણ મોકલીશ. કેતકી કહેશે that is very sweet of you. તો તું બહુ તારી એમ બહુ સારી કેમ. કવિતા લાભ્સ યુ આર વેલકમ, તારું સ્વાગત છે એમ કહી અને બંને મિત્રોના ફોનમાં જે ચર્ચા સમજ હતી એ પૂરી થઈ. એમાં જે નેટવર્ક પ્રોબ્લેમને લીધે જે અમુક વસ્તુ નથી સંભળાણી બધી મેં અહીંયા તમને લખી દીધી છે. અહીંયા ટેક્સ્ટ બુકમાં જે બ્લેન્ક ખાલી જગ્યા હોય એમાં પૂરતા રહેજો, પૂરી નાખજો. એની પછીની એક્ટિવિટી નંબર 9 નવમી પ્રવૃત્તિ છે કે here are some questions for me, my sisters and my cow. અહીંયા થોડા પ્રશ્નો મારી માટે, my sister મારી બેન માટે and my cow એટલે મારી ગાય માટે છે. all the questions are mixed up. બધા પ્રશ્નો મિક્સ થઈ ગયા છે. separate them in the appropriate table. એને યોગ્ય ખાનામાં અહીંયા લખવાના છે. આટલા સેન્ટેન્સ છે એ I એટલે મારા વાક્યો I માં લખવાના, my sister મારી બહેનોના વાક્યો my sisters માં લખવાના, my cow એટલે ગાયનું વાક્ય આમાં લખવાનું. હવે જે પ્રમાણે હું બોલું એ પ્રમાણે તમારે સેન્ટેન્સને લખી નાખવાના રહેશે. હું અહીંયા તમારી માટે બોલીશ, તમારે જાતે જોઈને લખતું રહેવાનું. પહેલું છે does it give milk every day? eat એટલે પ્રાણી માટે. પછી me જો you હોય તો I ના સેન્ટેન્સમાં જે વાક્યમાં you આવશે શું કહેવાય યુ શબ્દ આવશે પ્રશ્નમાં એ બધા I ની અંદર આવશે, ધ્યેય આવશે એ બધા my sisters માં આવશે અને eat વાળા my cow માં આવશે. તો પહેલું છે does it give milk every day? શું તે આપણને દરરોજ દૂધ આપે છે? તો એ સેન્ટેન્સ my cow માં વાક્યમાં લખવાનું આખા કોષ્ટકમાં. બીજું do you sing in the bathroom? શું તમે બાથરૂમમાં ગાઓ છો? તો એ I ની અંદર લખવાનું. does it eat grass? શું તે ઘાસ ખાય છે? તો એ my cow માં લખવાનું. do you like math? શું તમને ગણિત ગમે છે? તો એ I માં લખવાનું. પછી does it know you? શું તે તમને જાણે છે? તો ગાયમાં લખવાનું, my cow માં લખવાનું. do you wake up before 7 o'clock? શું તમે 7 વાગ્યા પહેલા જાગો છો? તો I માં લખવાનું. do you play the guitar? તો શું તમે ગિટાર વગાડી શકો છો? એ પણ I માં લખવાનું. do they like cat? ધ્યેય આવ્યું બહુવચન, sisters બહેનો જાજી છે એટલે ધ્યેય એમની માટે વપરાશે. શું તેઓને કેટ બિલાડી ગમે છે? તો એ ધ્યેય my sisters માં લખવાનું. do they easily get annoyed? શું તે સરળતાથી બધા મળી જાય છે? તો એ પણ my sisters માં લખવાનું. do they go to beauty parlor? શું તેઓ બધા બ્યુટી પાર્લર જાય છે? તો my sisters માં લખવાનું. do it sleeps at night? શું તે રાત્રે સૂવે છે? તો my cow માં લખવાનું. and does it love its calf? શું તે એના વાછરડાને ચાહે છે? તો my cow માં લખવાનું. તો આ પ્રમાણે જે પ્રશ્ન એની અંદર યુ થી પ્રશ્ન બન્યા એ do you like maths એ બધા I માં લખવાના, મારામાં I એટલે હું માં. પછી do ધ્યેય વાળા જેટલા સેન્ટેન્સ છે એ બધા my sisters માં અને does eat વાળા સેન્ટેન્સ છે એ બધા my cow માં. તો આ પ્રમાણે આટલું તમારે એ સેન્ટેન્સને જોઈને આમાં ગોઠવવાના રહેશે. હવે એની પછી એક્ટિવિટી 10 માં એક પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો આવશે. એની વાત આપણે કરીએ. રીડ ધ પેરેગ્રાફ કે we live a comfortable life because people work for one another. આપણે સુરક્ષિત એટલે કે શાંતિમય જીવન જીવીએ છીએ એનું કારણ કે એકબીજા માટે બધા કામ કરે છે. the farmer grows grains and vegetable for all. ખેડૂત રહ્યો એ અનાજ ઉગાડે છે અને શાકભાજી બધા માટે ઉગાડે છે. the tailor stitch our clothes. દરજી આપણા બધાના કપડા સીવે છે. the postman bring letter from our friends and relative. ટપાલી રહ્યો એ આપણા મિત્રો, સગા સંબંધીઓ બધાને ટપાલ પત્રો વગેરે લાવે છે. the cobblers made the shoes. મોચી રહ્યો એ બધાના જૂતા, બૂટ, ચંપલ સીવે છે. we can never forget our teacher. આપણે આપણા શિક્ષકોને તો ભૂલવા જ ન જોઈએ. they teach the students various subjects. જે શિક્ષકોને અલગ અલગ સબ્જેક્ટ ભણાવે છે. શિક્ષકો બાળકોને અલગ અલગ સબ્જેક્ટ વિષય ભણાવે છે. they also tell them story and jokes. તે શિક્ષકો જ બાળકોને અલગ અલગ વાર્તાઓ, જોક્સ બધું કહેતા હોય છે. the doctor takes care of us when we are ill. આપણે જ્યારે માંદા હોય, બીમાર હોય ત્યારે ડોક્ટર આપણી સંભાળ લે છે. we can sleep in our homes safely because the soldiers protect our border. આપણે અહીં આપણા ઘરે શાંતિથી સુખેથી સૂવી શકીએ છીએ કારણ આપણા સૈનિકો બોર્ડર ઉપર આપણી રક્ષા કરે છે.
ઇન ધીસ વે આ રીતે અવર લાઈફ બીકમ ઇઝી, આ રીતે આપણું જીવન એકદમ સરળ થઈ જાય છે, કારણ કે આપણા વ્યવસાયકારો, આપણા હેલ્પરો એકબીજાને મદદરૂપ થાય છે, એટલા માટે બધાનું કામ સરળ બની જાય છે. તો એના ઉપરથી ક્વેશ્ચન અને આન્સર છે. પહેલો ક્વેશ્ચન, ડઝ ધ બાર્બર કટ અવર હેર? યસ નો માં જવાબ દેવાનો. શું બાર્બર આપણા વાળ કાપે છે? તો કે યસ હી ડઝ. બીજું, ડઝ ધ કોબલર બ્રિંગ અવર લેટર? શું મોચી આપણા ટપાલ પત્રો લાવે છે? તો કે નો હી ડઝન્ટ. તો આ પ્રમાણે કોઈ પણ આપણે પ્રશ્ન બનાવી શકીએ. તો એ વ્યવસાયકારની વાત હતી. હવે છેલ્લી એક્ટિવિટી નંબર 11 પાછળ એવી છે કે જે હાલની કોરોનાની મહામારી જેવી પરિસ્થિતિ છે એની અંદર એ કેવી સાવચેતી રાખવી પડે એને લગતી જ આ પ્રવૃત્તિમાં વાત છે કે આપણે હાથ યોગ્ય સમય સાફ કરીએ તો હાથની ઉપર નરી આંખી એટલે કે આપણે પોતાની આંખો વડે ન જોઈ શકીએ એવા સૂક્ષ્મ કીટાણુ, જીવાણુ, જમ્સ ચોંટા હોય છે જે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકીએ. તો એવા જમ્સને નાબૂદ કરવા માટે આપણે યોગ્ય સમયે હાથ ધોવા પડે છે. આપણે હાલના પરિસ્થિતિમાં બહુ બધા લોકો હવે એનાથી જાગૃત થઈ ગયા. ડુ યુ નો યોર હેન્ડ હાઇજીન સ્કોર? શું તમે જાણો છો તમારા હાથની અંદર કેટલાય કીટાણુ, જીવાણુ ચોંટા હોય છે? Put a tick mark in the appropriate box and count your score. તમે યોગ્ય ખાનામાં ટીક કરી અને તમારો સ્કોર ટીક કરો. 5 points for always. હંમેશા ઓલવેઝ જે કામ કરતો હોય એમાં ટીક કરશો તો તમને 5 પોઈન્ટ મળશે. 2 points for sometime and 0 point for never. 2 પોઈન્ટ તમે ક્યારેક કામ કરતા હશો તો એમાં ટીક હશે તો 2 પોઈન્ટ મળશે, અને નેવર એટલે ક્યારેય કામ નહીં કરતા હોય તો એમાં 0 પોઈન્ટ મળશે. હવે એના 15 સેન્ટેન્સ છે એની સામે જેમાં લાગુ પડતું હોય એમાં તમારે ટીક કરવાનું. હું અહીંયા બોલીશ એ પ્રમાણે તમારે તમારી જાતે ટીક કરવાનું. તમને જે ઓલવેઝ હંમેશા કામ કરતા હોય તો ઓલવેઝ માં ટીક કરવાની. વાક્યની સામે સમટાઈમ ક્યારેક કરતા હોય તો સમટાઈમ માં, અને નેવર ક્યારેય ન કરતા હોય તો છેલ્લા ખાના નેવર માં. પહેલું ક્વેશ્ચન, ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ એન્ડ ડિનર? શું તમે બપોરનું જમો અને રાત્રિનું જમણ કરો, બપોરે રાતે જમવા બેસો એ પહેલા હાથ ધોવો છો? તો ઓલવેઝ હંમેશા ધોતા હોય તો પહેલા ઓલવેઝ ના ખાના ટીક કરવાનું. સમટાઈમ ક્યારેક ધોતા હોય તો સમટાઈમ માં, ક્યારેય ન ધોતા હોય તો નેવર માં. એ તમારી જાતે તમારી પસંદ જાણી સમજી તમે જે કંઈક એક્શન જે કંઈ પ્રવૃત્તિ કરતા એ પ્રમાણે ટીક કરજો. બીજું, ડુ યુ વોશ યોર ફેસ, હેન્ડ્સ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે? શું તમે રમીને આવો પછી તમે હાથ પગ મોઢું ધોવો છો? ઓલવેઝ ધોતા હોય તો હંમેશા ધોતા હોય તો ઓલવેઝ માં, ક્યારેક ધોતા હોય તો સમટાઈમ માં, ક્યારેય ન ધોતા હોય તો નેવર માં. ત્રીજું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ પેટ? કે શું તમે કોઈ પાલતુ કૂતરાને અડીને આવો પછી તમારા હાથ ધોવો છો? હંમેશા ધોતા હોય તો ઓલવેઝ માં, ક્યારેક ધોતા હોય તો સમટાઈમ માં, ક્યારેય ન ધોતા હોય તો નેવર માં. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુઝિંગ ધ ટોયલેટ? શું તમે ટોયલેટનો યુઝ કર્યા પછી હાથ ધોવો છો? તો હંમેશા ધોતા હોય તો ઓલવેઝ માં, ક્યારેક ધોતા હોય તો સમટાઈમ, ને ક્યારેય ન ધોતા હોય તો નેવર માં. આ પ્રમાણે તમારે જાતે હવે એ ટીક કરતા રહેજો. હું બધાનું ટ્રાન્સલેટ કરીને બોલીશ. પાંચમું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ? શું તમે તમારા બૂટને પોલિશ કર્યા પછી હાથ ધોવો છો? તો જ્યારે ધોતા હોય એ પ્રમાણે એ લાગુ પાડજો. ઓલવેઝ, સમટાઈમ, નેવર માં. ડુ યુ વોશ યોર હેન્ડ્સ વિથ સોપ? શું તમે આ તમારા હાથને સાબુ વડે ધોવો છો? હંમેશા, ક્યારેક કે ક્યારેય નહીં. સાતમું, ડુ યુ રબ યોર હેન્ડ્સ ફોર 20 સેકન્ડ વેન યુ વોશ યોર હેન્ડ્સ? શું તમે તમારા હાથ ધોવો ત્યારે 20 સેકન્ડ સુધી એને આમ ઘસો છો એકબીજાને આમ? તો જે હંમેશા ઘસતા હોય તો ઓલવેઝ, ક્યારેક ઘસતા હોય તો સમટાઈમ, ક્યારેય ન ઘસતા હોય તો નેવર. ડુ યુ ડ્રાય યોર હેન્ડ્સ વિથ અ ક્લીન ટોવેલ? શું તમે તમારા હાથને ચોખ્ખા રૂમાલ વડે સાફ કરો છો? હંમેશા, ક્યારેક અથવા ક્યારેય નહીં. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર ઓપનિંગ ફ્રીજ? શું તમે તમારું ફ્રીજ ખોલવા જાવ એ પહેલા હાથ ધોવો છો? તો હંમેશા ધોતા હોય તો ઓલવેઝ, ક્યારેક જ ધોતા હોય તો સમટાઈમ, ક્યારેય ન ધોતા હોય તો નેવર. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર બ્લોઈંગ યોર નોઝ? શું તમે તમારા નાકને આમ સાફ કરો પછી હાથ ધોવો છો? તો ઓલવેઝ હોય તો હંમેશા, ક્યારેક હોય તો સમટાઈમ, ક્યારેય ન હોય તો નેવર. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુ અરેન્જ યોર બેગ? તમે તમારી બેગ ગોઠવો પછી હાથ ધોવો છો? હંમેશા, ક્યારેક અથવા ક્યારેય નહીં. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ સિક પર્સન? બીમાર વ્યક્તિને અડ્યા પછી હાથ ધોવો છો? હંમેશા, ક્યારેક કે ક્યારેય નહીં. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ ડર્ટી પ્લેસ? ગંદી જગ્યાએ અડીને આવ્યા હોય પછી હાથ ધોવો છો? હંમેશા, ક્યારેક કે ક્યારેય નહીં. ડુ યુ વોશ યોર હેન્ડ્સ ડુ યુ રિન્સ યોર હેન્ડ્સ વેલ while washing your hands? એટલે કે જ્યારે તમે તમારા હાથ ધોવો ત્યારે એને વ્યવસ્થિત ઘસીને ધોવો છો?
તો હંમેશા ઓલવેઝમાં. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર કટિંગ નેલ્સ? તમે નખ કાપ્યા પછી તમારા હાથને ધોવો છો? તો હંમેશા ધોતા હોય તો ઓલવેઝ, ક્યારેક ક્યારેક ધોતા હોય તો સમટાઈમમાં ટીક કરજો, અને ક્યારેય ન ધોતા હોય તો નેવરમાં. તો આ પ્રમાણે જે તમને લાગુ પડતું હોય એમ મોટા ભાગે બધાને ઓલવેઝ જ લાગુ પડશે, પણ અમુક અમુક સેન્ટેન્સમાં એ સમટાઈમ પણ લાગુ પડી શકે. નેવર તો લગભગ કોઈને આવે જ નહીં, કારણ કે બધા કામ આવું કરતા જ હોય સ્વચ્છતા માટેનું. તો આ હતી આપણી લાસ્ટ એક્ટિવિટી 11. પછી હેલ્પલાઇનમાં પ્રીટી ડોલની વાત હતી, એની આપણે આગળ વાત કરી હતી. એ ગૌણ વસ્તુ છે એટલે આપણે એને જોતા નથી, પણ આગળની મેઇન એક્ટિવિટી અને એના પછીની એક્ટિવિટીઓ આપણે સમજાવી દીધી. તો આ પ્રવૃત્તિના આધારે આપણે આગળ આ મેઇન પ્રવૃત્તિ હતી કેતકી અને કવિતા વાળી. એ પ્રવૃત્તિના અંદરથી ફકરા પૂછાશે વીકલી ટેસ્ટમાં 25 માર્કના રાઉન્ડમાં, સેમ 2 ની એક્ઝામમાં પણ પૂછાશે ફકરા. એના ઉપરથી પ્રશ્નના જવાબ ગોતવાના, MCQ ના જવાબ ગોતવાના. ટ્રુ ફોલ્સ પણ મેઇન પ્રવૃત્તિના આધારે જ આવશે. એટલે આને ખાસ તમે ધ્યાનથી સમજીને એ આપણે આગલા વિડીયોમાં સમજાવીને ધ્યાનથી જોજો એમ. પછી આ હતી આપણે મેઇન પ્રવૃત્તિના, આ હતો આપણો યુનિટ 4. હવે એની પછીની યુનિટ 5 આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોશું. થોડી તૈયારી કરજો, અને હોમવર્કમાં જે ટ્રુ ફોલ્સ આવ્યા છે એ પણ વ્યવસ્થિત લખજો, એના અંદરથી પરીક્ષામાં પૂછાઈ શકશે.